આપણે સેવા તો કરીએ છીએ, પણ ઘણીવાર સેવામાં આનંદ કેમ નથી આવતો? કારણ મનમાં એ ભાવનાઓ નથી ચાલતી. જે સમયની સેવા કરતા હો એ સમયની લીલા ભાવનાનું ચિંતન મનમાં સતત રહેવું જોઈએ, અને તો જ એ સેવાનો આનંદ માણી શકાય. મંગળા કરાવીએ તો છે, પણ આપણે જ્યારે મંગળા થઈ રહી છે ત્યાં હોતા નથી, અને એટલા માટે આનંદ નથી થતો. यहाँ हरिराय महाप्रभु जी हमको विवेक समझाएंगे, भावना समझाएंगे કે સેવા કરતી સમયે હાથ કઈ રીતે ચલાવવા, કયો ક્રમ કરવો એ આપણે જાણીએ છીએ. હરિરાયજી કહે છે એની સાથે સાથે મન કેમ ચલાવવું એ પણ તમને સમજાવું. મનમાં શું ચિંતન ચાલવું જોઈએ? તો ये प्रभु की नित्य की लीला है. ઠાકોરજી હજી પોઢી રહ્યા છે, અને પ્રભુ પોઢ્યા હોય એના પહેલા ભક્તો જાગી ગયા છે. આપણે ત્યાં પુષ્ટિ માર્ગમાં કાલ બાધક નથી, સાધક છે. આપણે ત્યાં તો વર્ષોત્સવની આથી જો તમે દ્વાદશ નિકુંજ આદિની વાર્તા જુઓ તો બધા જ ઋતુઓ પણ સખી બનીને ભગવાનની સેવા કરે, પ્રભુની સેવા કરે છે. અને એટલા માટે દર્શન ભયો સવેરો, હરિજુ કો દર્શન ભયો સવેરો. બ્રજ ભક્તોની સવાર ક્યારે થાય? ત્યારે લાલનના મુખારવિંદ જુએ. પુષ્ટિ માર્ગમાં એવું છે, બપોરે પણ મંગળા કરાવી શકો, પણ એક દિવસ સવારે, એક દિવસ બપોરે, ત્રીજા દિવસે સાંજે, એ રીતે નહીં. એ ક્રમ ચોક્કસ રાખો. તમે એમ પ્રશ્ન કરો, અરે બપોરે સવાર પાડવાની? હા, તો તમે સવારમાં રાત નથી પાડી દેતા? કેમ સવાર પડાવી તો દો છો ઠાકોરજી, તો પછી સવારે ના પડાવાય? પણ यहाँ તો ભક્તને આધીન કરી અને મહાપ્રભુજીએ ઠાકોરજીને પધરાવ્યા છે, ભક્તને વશ કરીને પધરાવ્યા છે. જેમ વશીકરણ થયેલો વ્યક્તિ પેલો જાદુગર જેમ બતાવે એમ જુએ છે, એમ ભક્ત જેમ ભગવાનને બતાવે એમ ઠાકોરજીને દેખાય છે. અને એટલા માટે અહીંયા શરૂઆત જ કરી, પ્રાત સમય ઉઠી કે બ્રજબાલા, ગાવત મંગલ ગીત રસાલા, કર શૃંગાર મથનિયા ધોવે, અપનો અપનો દહ્યો બિલોવે, મથન કરે મોહન જસ ગાવે, સુમિર સુમિર હરિગુણ સચુપાવે. પ્રાત સમય ઉઠી કે બ્રજબાલા. આપણને તો સૌથી પહેલો પ્રોબ્લેમ જ એ થાય કે પ્રાત સમય, બધાને સૌથી પહેલો પ્રોબ્લેમ જ સવારે જાગવાનો સૌથી પહેલા તો હોય. પણ યોગ્ય સમય, અનુકૂળ સમય, કે જે સમય ઠાકોરજીનો હોય. જો તમને એમ લાગતું, હું થોડુંક વ્યવહારિક પણ સાથે ચાલતો જઈશ જેથી તમને વ્યવહારિક ઉકેલ પણ મળતા જાય. એટલે તમને એમ લાગતું હોય કે સવારે બહુ જ લૌકિક કાર્યો રહે છે, કોઈ ઓફિસ જતું હોય, કોઈ સ્કૂલ જતું હોય, કામ, તો બધા જતા રહે પછી શરૂ કરો. એમ લાગે કે હવે ઠાકોરજી માટેનો સમય ફાળવી શકીએ એમ છે. કારણ કે પ્રભુ પાસે જ્યારે હોઈએ, જો આપણે 24 કલાક ઠાકોરજીના નથી બની શકતા, પણ જ્યારે ઠાકોરજી પાસે હોઈએ ત્યારે તો ઠાકોરજીના થઈને એની પાસે બેસીએ. ત્યારે તો કોશિશ એવી કરીએ કે હવે આ કલાક હું ઠાકોરજી, હમણાં હું પ્રભુ. આપણે કહીએ ને, હમણાં ફેમિલીનો ટાઈમ છે, હમણાં બિઝનેસની વાત ન કરતા, હમણાં બિઝનેસનો ટાઈમ છે, હમણાં ઘરની વાત ન કરીશ. લોકો કેવો ટાઈમ સ્પેન્ડ. આપણી તકલીફ એ છે, જો સારું કામ કરવા માટે આપણે બધા સમય ફિક્સ કરી દઈએ કે સેવા એટલે 9 થી 11 સવારે કરવાની, આ તો આ જ કરવાનું, આટલા વાગે તો આટલો. સારા કામ માટે બધા 2 કલાક બાંધેલા હોય, અને ક્રોધ એ તો 24 કલાક કરે, લોભ એ 24 કલાક કરાય, ઈર્ષા એ 24 કલાક કરે. એટલે ખરાબ કામો માટે 24 કલાક ખુલ્લું. પણ પાઠનો ટાઈમ તો હવે તો પૂરો થઈ ગયો, હવે તો પતી ગયું સમય. એટલે એવા ટાઈમ ટુ ટાઈમ આપણે પહોંચાવી દઈએ, કારણ કે એ સમય પૂરો થઈ ગયો. એટલે સારા કામોને સમયમાં બાંધી રાખીએ અને ખરાબ કામોને ખુલ્લા મૂકી દઈએ છીએ. મૂળ વિષય પર આવું. પ્રાત સમય ઉઠી કે બ્રજબાલા, ગાવત મંગલ ગીત રસાલા. કારણ જો જાગી રહી છે ગોપીઓ, ત્યારે પણ ગાવત મંગલ ગીત રસાલા. તમે એક એક શબ્દો હરિરાયજીના જોજો, બાલ ભાવની સાથે માધુર્ય ભાવ, એક એક શબ્દોમાં હરિરાયજી પરોતા જશે અને બંને ભાવ સાથે ચાલતા જશે. એ બાલ ભાવ બી ચાલશે ને સાથે માધુર્ય ભાવ પણ ચાલશે, નંદાલયની લીલા પણ ચાલશે, નિકુંજ લીલા પણ ચાલશે. ગોપીઓ જાગી છે, પણ શું ગાન કરતી કરતી જાગી કે રાત્રિના સમયે ગોવર્ધન ગિરી સઘન કંદરા, રૈન નિવાસ કિયો પિય પ્યારી. ઠાકોરજીની જે સમગ્ર રાત્રિની લીલા છે એનો આનંદ હજી ગોપીઓના મનમાંથી ગયો નથી. રાત્રે તમે સત્સંગ કરીને ઘરેથી સૂઈ જાઓ, એનો આનંદ સાથે સવારે જાગવું જોઈએ. તો સૂઈ જવું પણ સેવા કહેવાય. આપણે જે રાતના સત્સંગ કરીને આશ્રયનું પદ બોલીને સૂઈએ છે, અને ત્યારે જે બોલતી સમય જે આનંદ છે એનો સંપર્ક સવારતા હો ત્યાં સુધી એનો આવેશ રહેવો જોઈએ.
અહીંયા ગોપીઓ રાત્રિની લીલામાં જે આનંદ કર્યો છે એ સ્મરણ કરતા કરતા સૂતી છે. એટલે હવે જાગી તો પણ પ્રાત સમય ઉઠી કે બ્રજબાલા ગાવત મંગલ ગીત રસાલા. वो रसाल गीत गाती गाती गोपियां जगी. कर श्रृंगार मथनिया धोवे अपनो अपनो दह्यो बिलोवे. હવે ગોપીઓ સ્નાન કરી સેવા માટે તૈયાર થઈ છે. ભગવત સેવા માટે જયારે જવું હોય તો કઈ રીતે જવાય? કર શ્રૃંગાર મથનિયા ધોવે. ઠાકોરજી પાસે જઈએ ને તો વ્રજ ભક્ત બનીને જવું. એટલે આપણે ત્યાં કહેવાય ને કે આમ ધોતી બંડી પહેરવી કે સાડી પહેરવી. આવું કેમ આગ્રહ? કારણ આગ્રહ એ વાતનો છે કે વસ્ત્રો પણ ભાવને પ્રગટ કરે છે. તમે કોઈની શોક સભામાં ગયા હો ને ભારે સહેલો પહેરીને જાઓ તો વાંધો શું છે? કપડું જ છે ને. યા તમે કોઈના લગ્નમાં ગયા હો સાવ ધોળો શ્રદ્ધાંજલિ સભામાં ગયા હોય એવું પહેરીને જાઓ તો વાંધો શું આવે? લોકો શું કે કેમ અપસુકન કરો છો આવું પહેરીને? એમ કે એ તો વાંધો શું છે? ચલો તમને નરેન્દ્ર મોદી આ ડિનર માટે બોલાવે, તમે બરમુડો ટી શર્ટ પહેરીને જાઓ, કેમ કેમ ના જવાય? એમાં શું થઈ ગયું? કારણ તમે શું પહેરીને જાઓ? ચલો એ બોલાવે, કા સૂટ પહેરો, કા જે સારામાં સારું લાગે, કે જે કપડાથી એને રિસ્પેક્ટ આપી શકાય એવા કપડા પહેરીને જાઓ ને. એમ ઠાકોરજી પાસે જઈએ તો બરમુડો ટી શર્ટ પહેરીને કેમ ના જવાય? કારણ વસ્ત્રો પણ કોઈના આદરનું પ્રતીક છે. તમે ઘણીવાર માહોલને આદર આપો છો એવા કપડાં પહેરીને, એમ ઘણીવાર વ્યક્તિઓને પણ આદર આપો છો એવા વસ્ત્રો પહેરીને. તો ઠાકોરજી પાસે જઈએ તો કેવી રીતે જવું એનો પણ વિવેક છે. જો પુષ્ટિ માર્ગમાં ભાવ પક્ષ, સિદ્ધાંત પક્ષ અને ત્રીજો છે વ્યવહાર પક્ષ. એ પણ બહુ મહત્વનો પક્ષ છે. કારણ કે 84-252 માં તમે જ્યાં જ્યાં જોશો કોઈના ભાવમાં કોઈ કમી નથી, સિદ્ધાંતમાં કમી નથી, પણ જ્યાં જ્યાં વ્યવહાર પક્ષ ચૂક્યા ત્યાં અપરાધ થયો છે. તમે વાર્તા સાહિત્યમાં અનેક જગ્યાએ તમે જોશો જ્યાં જ્યાં વૈષ્ણવ વ્યવહાર ચૂક્યા છે, બાકી એમના ભાવમાં કોઈ સંશય કરી શકાય એમ નથી. અને એટલા માટે બહુ મહત્વનો પક્ષ છે પુષ્ટિ માર્ગમાં વ્યવહાર પક્ષ. સૌથી સારી સ્કૂલ કઈ કહેવાય? જો કોર્સ તો ઘણી વાર બધાને સરખો હોય, કે જ્યાં ડિસિપ્લિન સારું હોય ને એ સ્કૂલ બહુ સારી હે ને. આપણે સ્કૂલમાં બાળકોને ક્યાં રાખીએ? અહીંયા ડિસિપ્લિન બહુ સારું, આ બહુ સારી સ્કૂલ છે. એમ પુષ્ટિ માર્ગનું ડિસિપ્લિન બહુ સારું છે, અઘરો નથી. પણ આ સારી સ્કૂલ કેમ છે? કારણ કે એનું શિસ્ત 500 વર્ષથી આપણા આચાર્યો અને વૈષ્ણવે જાળવી રાખ્યું છે. એની જોડે કોમ્પ્રોમાઇઝ નથી કરી. અહીંયા લો નથી, ડિસિપ્લિન્સ છે, રૂલ્સ નથી. કાયદા અને શિસ્તમાં ફરક હોય છે. મોટા ભાગે પુષ્ટિ માર્ગમાં આપણે કાયદાઓ નથી, શિસ્તનો વધારે આદર અપાય છે. એટલે આમ બોલાય, આમ બેસાય, આમ જવાય, આમ પહેરાય. આ બધું શું છે? આ બધું કોઈ લો બુકમાં નથી લખ્યું, આ કોઈ રૂલ નથી. આ ડિસિપ્લિન છે કે તમે તમારી વાણી દ્વારા, વ્યવહાર દ્વારા, વસ્ત્ર દ્વારા, આ બધા દ્વારા પ્રભુનો આદર જાળવી શકો છો, એને રિસ્પેક્ટ આપી શકો છો. અને એટલા માટે મૂળ વાત જે કરી રહ્યો હતો કે આ ગાવત મંગલ ગીત રસાલા કર શ્રૃંગાર મથનિયા ધોવે. શ્રૃંગાર કર્યા છે, સેવા માટે તૈયાર થયા છે. અને એટલા માટે વૈષ્ણવે પણ તમે જ્યારે સેવામાં આવો ને તમને ઠાકોરજી પહેલા જુએ તો તમને જોઈને ઠાકોરજીને વ્રજભક્તોની યાદ આવવી જોઈએ, તો એને સેવામાં આનંદ આવે. પણ ફલાણા ભાઈ ને ફલાણા બેન દેખાય તો પ્રભુને સેવામાં એટલો આનંદ નથી આવતો. ત્યારે પોતાની જાત, પોતાનો વ્યવહાર, પોતાનું વ્યક્તિત્વ બધું જ ભૂલી તમારી અંદર કેવલ એક વ્રજભક્ત રહેવો જોઈએ. અને એટલા માટે આપણે ત્યાં તો એ ભાવ છે જ કે આ પુષ્ટિ કાયેન નિશ્ચય. જો મહાપ્રભુજીને કહા આ મારી પુષ્ટિ સૃષ્ટિ એ ઠાકોરજીના શ્રીઅંગની સૃષ્ટિ છે. કોઈ ને કોઈ વ્રજભક્ત લીલાનું સ્વરૂપ છે આ વૈષ્ણવનું. એમ ન માનતા કે કોઈ સંજોગ થયો, કોઈ વૈષ્ણવ કુળમાં જન્મ લીધો એટલે વૈષ્ણવ થઈ ગયા, બીજા કોઈ ધર્મમાં થયા હોત તો બીજા કોઈ ધર્મ ફોલો કરતા હોત, બીજા કોઈ સંપ્રદાયમાં હોત તો તમે બીજું કઈ ફોલો કરતા હોત. ના, આ અકસ્માત નથી. તમે કોઈ પણ ધર્મમાં હોત, કોઈ પણ દેશમાં જન્મ્યા હોત, કોઈ પણ સંપ્રદાયમાં જન્મ્યા હોત, પણ તમે પુષ્ટિ માર્ગીય વૈષ્ણવ જ થાત અને તમે ભગવત સેવા જ કરત, કારણ કે તમે ઠાકોરજીની શ્રીઅંગની સૃષ્ટિ છો. એટલે આ કોઈ અકસ્માત નથી, આ ભગવાનની વ્યવસ્થા છે કે જેને કારણે તમે પુષ્ટિ માર્ગીય વૈષ્ણવો છો. તમે વૈષ્ણવ છો એ અકસ્માત નથી. હિન્દુ સ્વયં ભગવદ ગીતામાં ભગવાનના શબ્દો છે શ્રીમતામ શ્રીમતાંગે હે. જ્યારે કોઈ ભક્તને ત્યાં પેદા થાય છે ત્યારે અકસ્માત નથી હોતો, એના પૂર્વ જન્મની સાધના હોય છે અને ભગવાનની કૃપા હોય છે. એટલે તમે વૈષ્ણવ છો એ કોઈ અકસ્માત, કોઈ વૈષ્ણવ કુળમાં જન્મ લઈ લીધો એટલે વૈષ્ણવ બની ગયા એવું નથી.
તમે ગત જન્મમાં પણ વૈષ્ણવ હશો અને મહાપ્રભુની કૃપા થઈ એટલે આ વખતે એવી જગ્યાએ જન્મ મળ્યો જ્યાં ભક્તિ કરવાની બધી સુવિધા હતી અને તમે ઠાકોરજીની સેવા કરી શક્યા. આ પ્રભુનું આયોજન છે, એટલે આને અકસ્માત ન માનતા. ઘણી વાર લોકોને એમ થાય કે અહીંયા જન્મ્યા હોત તો આ કંઠી હોત, આ હોત તો આ હોત, પેલા ક્યાંક બીજા દેશમાં જન્મ્યા હોત તો પેલું માનતા હોત. ના, તમે ગમે ત્યાં હોત, પણ જો તમે પુષ્ટિ સૃષ્ટિ છો, પ્રભુના શ્રીઅંગની સૃષ્ટિ છો, તો ગમે ત્યાંથી ખેંચાઈ અને ભગવત સેવામાં જોડાઈ જાત. તમે મહાપ્રભુજીના સેવક જ થયા હોત. તમે સાધારણ નથી, તમારા દરેકની અંદર કોઈ એક વ્રજભક્ત બિરાજમાન છે અને એટલા માટે એ વ્રજભક્ત ભૂતલ પર ભગવત સેવા જ કરવા આવ્યો છે. પણ એને તમારા શરીરને સિલેક્ટ કર્યો છે મદદ કરવા, એટલા માટે તમારા શરીરને એને વિક્ષેપ ન કરાવશો, એને પ્રતિબંધ ન બનાવશો આ શરીર દ્વારા. એ અંદર રહેલા વ્રજભક્તને સેવા કરવા દેજો, તમે સહાયક થઈ જજો. તમે સેવા નથી કરતા, તમારી અંદર રહેલી એ લીલાત્મક ગોપીને સેવા કરવી છે, એના માટે જે ભૂતલ પર આવી છે. ખાલી તમારા શરીરનો એ સાથ માંગી રહી છે, એટલે તમે પ્રતિબંધ ન કરતા આ શરીરથી એને કરવા દેજો. પ્રોઢાપી દુહિતા યદ્વત સ્નેહા ન પ્રેષ્યતે વર તથા દેહે ન કર્તવ્યમ वरस्तुष्यति नान्यथा. श्री महाप्रभु जी के शब्दों में कहूं अंतःकरण प्रबोध में, तब महाप्रभु जी कहते हैं कि जैसे कि कोई कन्या किसी माँ को बड़ी प्रिय है અને એટલી બધી વાલી છે એની દીકરી કે પરણાવતી નથી. બધાએ કહ્યું કે અરે મોટી થઈ હવે તો પરણાવ, તો પરણાવી દીધી, પણ પરણાઈ પણ એટલી વાલી છે કે એને વળાવતી નથી. અને જો પતિ પાસે મોકલતી નથી તો મહાપ્રભુજી કહે છે એ દીકરીનું અહિત કરે છે અને વરને પણ નારાજ કરે છે. એમ બ્રહ્મ સંબંધ કરાવી આ દેહરૂપી કન્યાને તમે પરણાવી દીધી, પણ હવે ભગવત સેવામાં વળાવશો નહીં તો આ દેહનું પણ અહિત કરો છો અને પ્રભુને પણ નારાજ કરી રહ્યા છો. और इसीलिए इसका साफल्य, इसकी सार्थकता, इसका सुख उसी में है कि आप भगवत सेवा में इसको जोड़ दो. तो कर श्रृंगार मथनिया धोवे, जो मूળ વાત હું કરી રહ્યો હતો કે કર શ્રૃંગાર લીલાત્મક સ્વરૂપ ધારણ કરી વ્રજ ભક્તોનું રૂપ લઈને જવું. ઠાકોરજી પાસે જ્યારે પણ જઈએ, જો આપણે ત્યાં એક ક્રમ છે, સ્નાન કરી ચરણામૃત લેવામાં, ભાઈઓ તિલક આદિ કરે, બહેનો ટીકી આદિ કરે, અને જે રીતે આપણે ત્યાં આખો જે ક્રમ બતાવવામાં આવ્યો છે, હમણાં એમાં વિસ્તારમાં નહીં જવું, પણ આખું વ્રજભક્તો આપણે પાંચે તત્વોની શુદ્ધિ કરી અને પછી સેવામાં જઈએ છીએ. કારણ કે મર્યાદા માર્ગીનો દેહ એ લૌકિક છે. ક્ષિત જલ પાવક ગગન સમીન ચ રચિત અધમ શરીર. મર્યાદા માર્ગમાં દેહને અધમ કયો છે, પણ મારા મહાપ્રભુજી કહે કે મારા વૈષ્ણવનો દેહ અધમ નથી. કારણ કે ઠાકોરજીએ પોતાના શ્રીઅંગમાંથી ઘડ્યો છે. શ્રીઅંગની સેવા માટે જે આંખો મને ભગવત દર્શનમાં મદદ કરતી હોય એને અધમ કેમ કહું? જે જીવવાથી હું ભગવત ગુણગાન કરતો હોઉં એ જીવને અધમ કેમ કહું? જે કર્ણના માધ્યમથી ભગવત કથા સાંભળતો હોઉં એને અધમ કેમ કહું? તો શું વૈષ્ણવનો દેહ પંચભૌતિક નથી? હા છે, પણ એ પાંચ તત્વો લૌકિક નથી. એ પૃથ્વી જળ તેજ વાયુ આકાશ બરાબર, પણ એ પૃથ્વી તત્વ ઠાકોરજી ક્યાંથી લે? તો કે વ્રજરજમાંથી. એ જલ તત્વ ક્યાંથી લે? તો કે યમુનાજીમાંથી. એ તેજ તત્વ ક્યાંથી લે? તો કે શ્રી વલ્લભમાંથી. એ વાયુ તત્વ ક્યાંથી લે? તો કે શ્રી ગિરિરાજમાંથી. આમ આપણે ત્યાં પાંચે તત્વોની અલૌકિકતા બતાવી છે, અને એટલા માટે વૈષ્ણવનો દેહ લૌકિક નથી. એટલે સદા વૈષ્ણવે ધ્યાન રાખવું, તમે આ ભૂતલ પર છો, બ્રહ્મ સંબંધી છો, મહાપ્રભુજીના સેવક છો, તો આ દેહ તમને ઠાકોરજીએ ભગવત સેવા માટે આપ્યો છે. એટલે તમે તૈયાર પણ થાવ છો પ્રભુને રાજી કર. દયારામભાઈના પ્રસંગમાં આવે ને કે જયારે હવેલીમાં જાય તો ખૂબ તૈયાર થઈને જાય, લૌકિકમાં જાય તો સાવ ફાટેલા વસ્ત્ર. તો પૂછ્યું આવું કેમ? તો કે આ સંસારમાં તૈયાર થઈને જઈશ તો એ લોકો ઈર્ષા કરશે, પણ ઠાકોરજી સામે તૈયાર થઈને જાઉં તો મારો ઠાકોરજી મને જોઈને રાજી થાય, એને આનંદ થાય, એને ગમે. વ્રજભક્ત બનીને જાઓ. આ ધોતી વંડી પહેરીએ ને આખો ભાવ જ બદલાઈ જાય. અને એટલે કર શ્રૃંગાર મથનિયા ધોવે, અપનો અપનો દેહો બિલોવે. અને હવે ગોપીજનો સામગ્રી સિદ્ધ કરવા લાગ્યા. કારણ કે ઠાકોરજીને જયારે હજી જગાવવાના બાકી છે, અને એક મંગળાના ક્રમમાં ઘણા વૈષ્ણવ એવું કરતા હોય, પહેલા ઠાકોરજી જગાવી દે ને પછી દૂધ ગરમ કરવા જાય. આવું ન થાય. પહેલા બધી તૈયારી થઈ જાય, પછી અમારા લાલન જાગે છે. અને આમ અપનો 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 દેહો બિલોવે, મથન કરે મોહન જસ ગાવે, સુમિર સુમિર હરિગુણ સચુપાવે. અને સામગ્રી બનાવતા જાય હાથથી, અને મનથી પ્રભુની લીલાઓનું સ્મરણ કરતા જાય છે. મથન કરે મોહન જસ ગાવે, સુમિર સુમિર હરિગુણ સચુપાવે. અને જે ગુણ ગાય છે એ ગાતા ગાતા મનમાં ખૂબ સુખ થાય છે. અને એટલા માટે જયારે સેવા કરો, સાથે સાથે ભગવત લીલાઓનું ચિંતન કરો. તમે સામગ્રી કરતા હો, જે કંઈ પણ કરો, સેવાની તૈયારી પણ ભગવત સેવા જ છે.
તમે શાક બનાવીને ધરો એ તો સેવા, પણ ખરીદવા જાઓ એ પણ સેવા. સેવાની તૈયારી પણ સેવા કહેવાય. પણ એ સમયે પ્રભુની લીલાઓનું ચિંતન કરતા જવું, જેથી મન પ્રભુની લીલાઓથી આપ્લાવિત રહે, મનને ક્યાંય સંસારમાં જવાની इच्छा न થાય. अब देखो, दो वस्तु हैं भोग धरवे में, एक है नेक भोग और दूसरा है अधकी की सामग्री. દરેક વૈષ્ણવે એની સેવામાં જો આ લીલાત્મક દર્શન કરાવી, સાથે સાથે આપણી સેવાનો પણ ક્રમ, કારણ કે મૂળ આપણો ઉદ્દેશ એ હતો કે લોકોને ભગવત સેવાનું પણ થોડું માર્ગદર્શન મળે. તો સેવાના ક્રમમાં દરેક વૈષ્ણવે એના ઠાકોરજીનો નેક ભોગ નક્કી રાખવો જોઈએ. કે નેક ભોગ કોને કહેવાય? કે કમ થી કમ આટલું તો ધરીશું. અમારા હવેલીઓમાં પણ, નિધિ સ્વરૂપોમાં પણ નેક ભોગ નક્કી હોય. એમાં રંચક પણ ઓછું ન કરવામાં, આટલું તો કમ થી કમ ધરવાનું જ, એને કહેવાય નેક ભોગ. અને બીજું કહેવાય, આજે કોઈ ઉત્સવ આવ્યો, કોઈનો જન્મદિવસ આવ્યો, કોઈક વિશેષ મનોરથ આવ્યો, તો પ્રભુને અધકીની સામગ્રી આરોગાવાય. કે ચલો આજે આ ઉત્સવ આવ્યો તો આ સામગ્રી આરોગાવો. જેમ ગુસાઈનો ઉત્સવ આપણે જલેબીની સામગ્રી, એમ દરેક પ્રસંગમાં આપણે ત્યાં દરેક ઉત્સવમાં કોઈ ને કોઈ વિશેષ પ્રકારની સામગ્રી આરોગાવાનો ક્રમ છે. આપણે ત્યાં ભાવની અભિવ્યક્તિ લૌકિક રીતે નથી થતી. 3 માધ્યમ ગુસાઈજી આપણને આપ્યા છે આપણા ભાવને પ્રભુ આગળ અભિવ્યક્ત કરવાનો, અને એ છે રાગ, ભોગ અને શ્રૃંગાર. કારણ કે પ્રભુ પરમ અલૌકિક છે. એ લૌકિક સમજતા નથી, લૌકિક સાંભળતા. મનુતે નૈવ લૌकिकम, हमारे ठाकुर जी लौकिक नहीं है. और लौकिक नहीं है इसलिए वो लौकिक समझते नहीं है, लौकिक सुनते नहीं है, लौकिक जानते नहीं. ऐसे हमारे ठाकुर जी. और इसलिए परम अलौकिक એવા ઠાકોરજીને પોતાના ભાવની વાત કરવા માટે અલૌકિક માધ્યમનો આશ્રય કરવો પડે છે. અને અલૌકિક માધ્યમ કયા છે? તો કે આ 3: રાગ, ભોગ અને શ્રૃંગાર. અને વિશેષમાં સજાવટ, મનોરથ રૂપે આ રીતે આપણા ભાવને અભિવ્યક્ત કરીએ છીએ. અમારા તો પ્રાચીન આચાર્ય વચનામૃતમાં એમ કહેતા કે કોઈ જ્યારે સંકટ આવે, વિપત્તિ આવે, તો કઈ પ્રભુ આગળ કહેવાતું નથી પ્રભુનો નેક ભોગ ડબલ કરી દેવો. ઠાકોરજીને એમ થાય કે આ ડબલ સામગ્રી કેમ આવે છે, એટલે જાણી લે આપણો કઈક વિપત્તિ છે, પ્રભુ દૂર કરી દે. આપણે ત્યાં પ્રભુને કહીને શ્રમ ના અપાય, આપણે ત્યાં પોતાના ભાવ અને વિચારોને કહેવાનો એક પ્રકાર છે. તો આ 3 દ્વારા આપણે આપણા ભાવને અભિવ્યક્ત કરીએ છીએ, રાગ, ભોગ અને શ્રૃંગાર દ્વારા. કારણ કે જો આપણે ત્યાં કૃપા પ્રાપ્તિ કઈ રીતે થાય, અને પુષ્ટિ માર્ગનો એક વસ્તુ, એક સિદ્ધાંત સમજી લો કે અહીંયા સીધી ડાયરેક્ટ ઠાકોરજીની કૃપા નથી મળવાતી. અને કદાચ મળે તો એ બહુ સૂકી કૃપા હોય, એ રસાત્મક આનંદાત્મક ન હોય. પ્રભુ તો ત્યારે આનંદ આપે જ્યારે વ્રજભક્તો સાથે કૃપા કરે. એટલે કે પ્રભુના નિજજનોની કૃપા થાય અને પછી પ્રભુ કૃપા કરે તો એ કૃપા ફલાત્મક હોય છે. અને એટલા માટે મનોરથના દર્શન પણ કરતા હોઈએ ત્યારે પ્રભુ ન બિરાજ્યા હોય ત્યાં સુધી તો બધી સજાવટ છે. પ્રભુ બિરાજી જાય પછી બધું આધિદૈવિક થઈ જાય, મનોરથ થઈ જાય. અને એટલા માટે પછી તો પક્ષી, હરણ, ગાય, ગોપી ભલે કાષ્ટના ધર્યા, પણ પ્રભુ પધાર્યા એટલે બધામાં આધિદૈવિક સ્વરૂપ આવી ગયું. આ બધાના દર્શન કરવાના અને પછી ઠાકોરજીના દર્શન કરવાના. એક જુદા જ દર્શન. સીધા તમે ઘણીવાર હવેલીમાં જાઓ, સીધા ઠાકોરજી દર્શન કરો, એના કરતા કોઈ ભગવતી બહુ ભાવથી દર્શન કરતું હોય એની સામે જુઓ, અને હવે ઠાકોર સામે જુઓ તો કોઈ જુદો જ ભાવ આવશે. તો આ બધા કોઈક ભાવે લોભતા, વલ્લભાખ્યાનમાં કહ્યું ને, વૈસે તો વેણુ ગીતમાં આ બધાનું વર્ણન છે. પ્રાયો બતામ વિહિગા મુનયો વનિસ્મિન કૃષ્ણે ક્ષણા સદુદિતમ કલવેણુ ગીતમ આરુહ્ય યે ધ્રુમ ભુજાન રુચિર પ્રબાલાન શૃણવંતી મૃતદશો વિગતાન્ય વાચઃ. પક્ષીઓ જો, હરણીઓ જો, ધન્યાસ્તુ મૂઢમતયોપી હરિણ્યયેતા યા નંદ નંદન ઉપાત વિચિત્ર વેશમ આકર્ણ વેણુ રણિતમ સહ કૃષ્ણ સારા પૂજામ દધુ વિરચિતામ પ્રણયાવલોકૈ. સમજી ગયા? નહીં? વાંધો નહીં, ધીમે ધીમે સમજીશું. તો આ દરેકનો ભાવ છે. તો વેણુ ગીત માં જ્યારે અદ્ભુત રીતે વેણુ ગીત પુનઃ યુગલ ગીત કી રસ બરખા બરખાઈ પ્રગટ ભય માર્ગ રીત દિખાય. કેટલી અદ્ભુત ચર્ચા है. તો આ બધું આધિ દૈવિક છે. એટલે કે કૃપા વ્રજભક્તોની કઈ રીતે પ્રાપ્ત કરાય? જેમ તમે ઝારીજી ભર્યા, ઝારીજી ભરી નેવરો લપેટ્યો, અને હવે ઝારીજીને લઈ ઠાકોરજીને સન્મુખ પધરાયા. સાક્ષાત યમુનાજી રૂપ છે. અને યમુનાજીને ભગવત સેવામાં સંયુક્ત કર્યા, પ્રભુની સન્મુખ કર્યા, એટલે યમુનાજીને ખૂબ સુખ થયું. અને યમુનાજી એટલા પ્રસન્ન થયા કે તે મારો ભગવત સેવામાં વિનિયોગ કર્યો, તે મારે પ્રભુની સન્મુખ કરી, તો જા હું તને આશીર્વાદ આપું છું, આવું સુખ તને મળે.
તો ઝારીજી ભરીને યમુનાજીની કૃપા લે. એટલે આપણે ત્યાં બધી સામગ્રીના ભાવ છે ને, આ ચંદ્રાવજીના ભાવથી, આ સ્વામીજીના ભાવથી, આ લલિતાજીના ભાવથી, આ શું છે? એટલે કે લલિતાજીના ભાવની સામગ્રી તમે પ્રભુને ધરી તો લલિતાજી અતિ પ્રસન્ન થયા અને એક ક્ષણે તમને આશીર્વાદ આપ્યા કે જે સુખ મને મળ્યું એ તને મળે. આપણે કેમ કે સકડી ભોગ, સિરમોર કહેવાય ને સકડી ભોગ ધરી, કેમ? કારણ કે સ્વામીજીના ભાવનો ભોગ છે. અને પુષ્ટિ ભક્તિમાં સર્વોપરી ફલ એ સ્વામીજીનો આનંદ છે. અને એ પોતાના આનંદનું દાન જ્યારે કરે એ સર્વોચ્ચ ફલ કહેવાય છે. તો આ સામગ્રી, લોકોને એમ થાય શું આ બનાવીને ભોગ ધરવાનું? અરે આ વસ્તુ નથી ધરતા, તમે એ લીલાત્મક વ્રજ ભક્તોને પ્રભુની અંગીકાર કરો છો સેવામાં અને એમની કૃપાને પ્રાપ્ત કરો છો એ સામગ્રી ધરીને. એટલે આ વ્રજ ભક્તોની કૃપા પ્રાપ્તિનો પ્રકાર છે આપણે ત્યાં. આમ રાગ, ભોગ અને શૃંગાર ત્રણેયનું માધ્યમ છે. તો આ પ્રકાર કૃપા પ્રાપ્તિનો, જેમ તમે પુષ્પની માળા સિદ્ધ કરી અને વ્રજભક્તોનું સ્વરૂપ છે અને એ લઈને ઠાકોરજીના શ્રીકંઠમાં ધરી અને વ્રજભક્તો એટલા પ્રસન્ન થઈ ગયા, તે અમારો ભગવત સંબંધ કરાવ્યો, જ્યાં તને આશીર્વાદ આપીએ છે, અમારા જેવું સુખ તને મળે. આમ તમે એ જીવોના ભાવાત્મક જે સ્વરૂપો છે એમને ભગવત સેવામાં વિનિયોગ કરી એમની કૃપાના તમે અધિકારી બનો છો. આપણા ભાવની અભિવ્યક્તિનો પ્રકાર છે. તો અલૌકિક એવા પ્રભુને લૌકિક રીતે રીઝવી શકાતા નથી. એટલે રાગ, ભોગ અને શૃંગાર દ્વારા આપણે આપણા ભાવને અભિવ્યક્ત કરીએ. અને એટલા માટે આજે આ શૃંગાર, આજે આવો ક્રમ, ત્રણેય વસ્તુમાં હમણાં એનો વિસ્તારમાં નહીં જવું, પણ રાગનો એવો રીતે કીર્તન સાહિત્યનો ક્રમ છે, ભોગનો જેવો ક્રમ છે, એવો શૃંગારનો ક્રમ છે. કારણ કે ઉત્સવમાં બધું જ એક પ્રાસમાં, એક જ રસમાં આવવું જોઈએ. કે જેવો લીલાત્મક સજાવટ હોય, જેનો મનોરથ કર્યો હોય એવા જ શૃંગાર ધરવા જોઈએ. કર્યો હોય પલ્લાનો, એમાં મુકુટ કાચની ધરાવો તો રસાભાસ થઈ જાય. તમે જે મનોરથ કર્યો હોય તદ ભાવરૂપ શૃંગાર, તદ ભાવરૂપ સામગ્રી, એવા જ કીર્તન અને એવી જ સજાવટ, આ ચારે એક રસમાં આવે ત્યારે તમારો મનોરથ આધિદૈવિક બને. અને એટલા માટે આ વિવેક, ઘણી વાર અત્યારે શું થાય છે, કંઈ પણ હોય આપણા ઘરમાં જે પડ્યું હોય બધું ગોઠવી દઈએ. અષ્ટસખા હોય, ગોપીઓ હોય, ગાયો હોય, ગોવાલ હોય, ઘણા તો રોજ બધું ગોઠવીને રાખે. તો પુષ્ટિ માર્ગી ક્રમમાં રોજ બધું નથી આવતું. તમે ખંડપાઠ આદિ ધરો તો એમાં ગાય આદિ કિલોના આદિ ધરો, બાકી જે સજાવટનું હોય છે રોજ નથી આવતું. અને કઈ સજાવટમાં ગોપો આવે, કઈ સજાવટમાં ગાયો આવે ન આવે, શેમાં ખાલી ગોપીઓ આવે, આનો પણ વિવેક છે. દરેક મનોરથનો એક રસ છે અને રસ અનુસાર એની સજાવટ થાય.